અસલ બુલેટિનની શરૂઆત કરીશું પાટણથી। તો પાટણમાં પશુપાલકોની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। નગરપાલિકાના કર્મચારીએ પકડેલા પશુપાલકો છોડાવી ગયા। કર્મચારીઓએ પાંજરે પૂરેલા પશુ છોડાવીને પશુપાલકો ફરાર। પશુ છોડાવવા સમયે પશુપાલકોએ કર્મચારીને ધમકી આપી। પશુપાલકો અને કર્મચારી વચ્ચે થયેલી બોલાચાલી સીસીટીવીમાં કેદ થઈ। દાદાગીરી કરનારા પશુપાલકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તે મોટો સવાલ। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભરત। પાટણથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે, જે ઘટના બની છે, અવારનવાર પશુપાલકો અને પશુ પકડ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ ટીમના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવતા હોય છે। ફરી એકવાર એવો જ બનાવ, શું માહિતી, કાર્યવાહી શું? ચોક્કસથી વત્સલ, પાટણ શહેરની અંદર જે જાહેર માર્ગો ઉપર રસ્તે રઝળતા પશુઓ હોય છે તે સ્થાનિક લોકોની રજૂઆતને પગલે ગઈકાલે પાલિકાની જે ટીમ છે, ઢોર પકડવાની જે ટીમ છે, તે પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે ઢોર જે જાહેર માર્ગો ઉપર રખડતા હોય છે તેઓને પાંજરે પૂરી પાવર હાઉસ વિસ્તારમાં જતા હતા। તે સમયે જે પશુપાલકો છે તેઓની લુચ્ચી દાદાગીરી સામે આવી હતી કે પશુપાલકો હાથમાં લાકડી અને ધાક ધમકી આપીને જે પશુપાલક કર્મચારીઓ છે તેઓની ઉપર ધાક ધમકી આપી હતી, તેઓને માર માર્યો હતો અને સમગ્ર બાબતના જે સીસીટીવીની અંદર પણ ઘટના સમગ્ર કેદ થઈ છે। એટલે કહી શકાય કે અવારનવાર જે પશુપાલકો છે તેઓને કાયદાનો નથી રહ્યો કોઈ સ્કોપ। અવારનવાર પાટણ શહેરની અંદર આ રીતે જે પાંજરે પૂરેલા પશુઓ હોય છે તેઓ છોડાવી જાય છે। જે રીતે દ્રશ્ય જોઈ શકાય છે કે પાંજરે પૂરેલા પશુઓ છે તેઓને જાહેર માર્ગો ઉપર છોડાવે છે અને લોકોનો જીવ પણ પડી કે બંધાયો હતો, કારણ કે જાહેર માર્ગ ઉપર આ રીતે પશુ દોડે અને જો કોઈને દુર્ઘટના થાય તો તેનું જવાબદાર કોણ, એ સૌથી મોટો પ્રશ્ન છે। એટલે કે પાટણ શહેરની અંદર જે પશુપાલકો છે તે બેખોફ બની ગયા છે, તેઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી। એટલે આ બાબતે પાટણ નગરપાલિકાના જે કર્મચારી છે તે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે। જી બિલકુલ, ભરત, માહિતી બદલ આભાર।